Question number 97. A straight horizontal conducting rod of length 50 cm and mass 50 gram is suspended by two vertical wires at its ends. તો માસ આપ્યું છે 50 ગ્રામ એટલે 50 into 10 raised to minus 3 kg. લેન્થ આપી છે 50 સેન્ટીમીટર એટલે 50 into 10 raised to minus 2 meter. A current of 5 ampere is set up in the rod through the wires. What magnetic field should be set up normal to the conductor in order that the tension in the wires is zero? Take G is equal to 10 meter per second square. એટલે તમને મેગ્નેટિક ફિલ્ડ પૂછ્યું છે. હવે શું કહેવા માંગે છે તો કે આપણી પાસે એક સળિયો છે કંડક્ટિંગ વાયર રોડ એના ઉપર બે છેડેથી હું એક તાર બાંધી દઉં છું આવી રીતે બરાબર. હવે આનું વજન બળ mg અધો દિશામાં હોય, આનું વજન બળ mg અધો દિશામાં હોય ત્યારે અહીંયા તણાવ બળ t હોય બે બાજુએ એટલે 2t બરાબર mg હોય બરાબર. હવે આ તણાવ બળ શૂન્ય કરવું હોય તો હું ધારો કે આની સાથે કોઈ એક બેટરી જોડી દઉં બરાબર. એ બેટરી જોડવાને લીધે એમાંથી હું પ્રવાહ પસાર કરું છું 5 એમ્પિયર નો કરંટ. તો કેટલું મેગ્નેટિક ફિલ્ડ આને લંબ રૂપે હોવું જોઈએ કે જેથી આ તણાવ બળ શૂન્ય થાય. અત્યારે તણાવ બળ કેટલું હોય તો કે નીચે mg બળ છે અને ઉપરની બાજુએ t + t2t છે તો 2t બરાબર mg હોય. પણ આ તણાવ બળ શૂન્ય ક્યારે થાય? જો કોઈ એક વધારાનું બળ ઊર્ધ્વ દિશામાં લાગે તો આ શૂન્ય થાય. આ વધારાનું બળ કયું લાગે તો આપણે એમ કહી શકાય કે સર અહીંયા I જેટલો પ્રવાહ પસાર થાય છે તો ચુંબકીય ક્ષેત્ર જો આને લંબ રૂપે હોય બરાબર તો લંબ રૂપે એટલે હું જો એમ કહું કે આની અંદર જતી દિશાની અંદર હું ચુંબકીય ક્ષેત્ર અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર B ઉત્પન્ન કરું અહીંયા તો શું થશે? ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં પ્રવાહ આમ તો પ્રવાહની દિશામાં હથેળી રાખું, ચુંબકીય ક્ષેત્ર બાજુએ મુઠ્ઠી બંધ કરું એટલે IL સદિશ ક્રોસ B સદિશ તો IF સદિશ ઉપર આવે. એટલે મેગ્નેટિક ફિલ્ડ એ IL સદિશ ક્રોસ B થાય બરાબર. એટલે એનું મૂલ્ય કહીએ તો ILB sin 90 એટલે કે ILB. તો આ બળ ILB લાગે. જો આ બે પરસ્પર એકબીજાને કેન્સલ કરે તો t બરાબર 0 થાય. એટલે જેટલું અધો દિશામાં વજન બળ હોય એટલું જ ચુંબકીય બળ ઉપરની બાજુએ લાગે તો તણાવ બળ શૂન્ય થાય. તો જો ILB બરાબર mg થાય તો તણાવ બળ શૂન્ય થાય. માટે ILB બરાબર mg તો B બરાબર mg upon IL. હવે કિંમત મૂકીએ. B શોધવાનું છે મારે. ચારે ચાર વસ્તુ આપી છે તો mg upon IL m એટલે 50 into 10 raised to minus 3 G એટલે 10. પ્રવાહનું મૂલ્ય છે 5 એમ્પિયર અને L નું મૂલ્ય છે
50 સેન્ટીમીટર એટલે 50 × 10⁻²કરી નાખીએ 50. તો આ 50 કેન્સલ. અહીંયા આપણે કરીએ તો આ 10 ની 10 છે ને 5 છે એટલે 2 આવે. તો 2 * આ 10 ની -3 ઘાત -2 ઘાત એટલે 10 ની -1 ઘાત એટલે કે 0.2 ટેસ્લા. તો આપણો આન્સર 0.2 ટેસ્લા એટલે કે સી આવશે. તો આન્સર આવશે સી 0.2 ટેસ્લા. લખી નાખો. Question number 98. Uniform magnetic field B is directed vertically upwards and 3 wires of equal length L carrying a equal current I are lying in the horizontal plane such that the first one is along the north, second one along the northeast and third one at 60 degree north of the east. Force exerted by the magnetic field B on them is. પછી આ ચાર ઓપ્શન માંથી આપણે જવાબ સિલેક્ટ કરવાનો છે. હવે શું કીધેલું છે? મેગ્નેટિક ફિલ્ડ B is directed vertically upwards. તો આપણે એમ કહીએ કે વર્ટિકલી અપવર્ડ્સ એટલે ઉપરની બાજુએ છે. ચુંબકીય ક્ષેત્ર ઉપરની બાજુએ છે. બરાબર. હવે એક તાર નોર્થ ડાયરેક્શનમાં છે એટલે આપણે એમ કહીએ કે ભાઈ એક તાર છે આમ નોર્થ ડાયરેક્શન. આપણે એમ કહીએ કે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. તો નોર્થ ડાયરેક્શનમાં છે. હવે નોર્થ ડાયરેક્શનમાં જે તાર છે એટલે એને અહીંયા હું વર્ટિકલી અપવર્ડ એટલે આપણે આમ કહીએ આ અપવર્ડ ડાયરેક્શન છે, આ ઇનવર્ડ ડાઉનવર્ડ ડાયરેક્શન. ને સમતલની અંદર આપણે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ બતાવીએ તો આ નોર્થ ડાયરેક્શન, આ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. બરાબર. હવે રકમમાં એમ કીધેલું છે કે એક તાર છે એ નોર્થ ડાયરેક્શનમાં છે, સેકન્ડ વન એલોંગ ધ નોર્થ ઈસ્ટ એટલે આ નોર્થ ડાયરેક્શનમાં છે. સપોઝ આપણે એમ કે આ તાર છે નોર્થ ડાયરેક્શનમાં છે અને આમ પ્રવાહ વહે છે. આ પહેલો તાર. બીજો જે તાર છે એ નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં છે એટલે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન એટલે આ નોર્થ અને ઈસ્ટ વચ્ચે ત્યાં ડાયરેક્શન 45 ના ખૂણે. બરાબર. આ બીજો તાર છે. અને જે ત્રીજો તાર છે થર્ડ વન એટ 60 ડિગ્રી નોર્થ ઓફ ઈસ્ટ. 60 ડિગ્રી નોર્થ ઓફ ઈસ્ટ એટલે ઈસ્ટ સાથે 60 અંશના ખૂણે નોર્થ તરફ એટલે આ ખૂણો 45 નો થશે અને આ ખૂણો છે તે 60 નો થશે. બરાબર. આ ત્રીજો તાર. ચુંબકીય ક્ષેત્ર કેવું છે? આને આપણે આમ સમતલમાં વિચારીએ કે આ નોર્થ, આ સાઉથ, બરાબર, આ ઈસ્ટ ને વેસ્ટ. તો ચુંબકીય ક્ષેત્ર ઉપર છે એટલે એને આપણે આમ કરી નાખીએ તો ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં આવે. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે તે બહારની દિશામાં છે આમ. બરાબર. આ ચુંબકીય ક્ષેત્ર છે આવી રીતે બહારની દિશામાં છે. હવે બહારની દિશામાં જે ચુંબકીય ક્ષેત્ર છે એના કારણે પહેલા તાર ઉપર લાગતું બળ, હવે સમજો, પ્રવાહ આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે. બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ આ અને આની વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 અંશનો થાય. બરાબર. તો આની અને આની વચ્ચે 90 અંશનો ખૂણો થાય, આની અને આની વચ્ચે બી 90 અંશનો ખૂણો થાય. એટલે ત્રણેય વચ્ચે ખૂણો 90 અંશનો થાય. દિશા ત્રણેયની જુદી આવે. આમાં IL ક્રોસ B આમ બળ લાગશે, આમાં IL ક્રોસ B આમ બળ લાગશે અને આની અંદર IL ક્રોસ B આમ બળ લાગશે. બરાબર. પણ એટલે એકનો ફોર્સ છે તે આમ આવશે, આ F1. બીજાનો છે એ આને લંબ રૂપે આવશે આમ, F2 એટલે આ 45 નો ખૂણો થશે અને ત્રીજાનો આને લંબ રૂપે આવશે એટલે આ 60 નો ખૂણો થશે, F3. પણ F1, F2 અને F3 ત્રણેયના મૂલ્યો કેવા હશે?
ILB sin 90 એટલે કે ILB. તો હવે ઓપ્શન જુઓ. 0 on the first ખોટું છે, BIL upon √2 on the second ખોટું છે, √3/2 BIL on the third ખોટું છે, BIL on all of them. તો BIL એટલે ILB એટલે આ BIL on all of them એટલે આન્સર આવશે D. ક્લિયર થઈ ગયું? શા માટે BIL? કારણ કે ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે બહાર છે, તો દરેક તાર છે એ આ સમતલ છે, એ સમતલમાં રહેલો દરેક તાર છે એ આ સમતલને લંબરૂપે છે, B સદિશ છે એને લંબ થાય, એટલે 3 માટે એનું મૂલ્ય છે ILB sin 90 આવે એટલે BIL. એને ઈસ્ટ ડાયરેક્શન સાથે ગમે એટલો ખૂણો બનાવ્યો હોય એ ખૂણાનું આપણને અહીંયા કંઈ કામ નથી. તમે ફટાફટ ઉતાવળે મૂકી દો, એક માટે sin 90 ને બીજા માટે sin 45 ને ત્રીજા માટે sin 60, તો એવું નથી કરવાનું. એ થીટા ની સાથે લેવા દેવા નથી. આપણું સૂત્ર છે ILB sin થીટા, એમાં થીટા છે એ IL સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો છે, ઈસ્ટ ડાયરેક્શન સાથેનો ખૂણો નથી. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? તો 3 કેસમાં થીટા 90 અંશ જ છે, એટલે ત્રણેયનો આન્સર સરખો આવશે મૂલ્યની દ્રષ્ટિએ. તો આન્સર D આવશે. લખી નાખો. A wire ABCDEF which with each side of the length L bent as shown in the figure and carrying a current I is placed in a uniform magnetic field B vector parallel to the positive y direction. The force experienced by the wire in the z direction is, એટલે z અક્ષની દિશામાં લાગતું બળ શોધો. હવે તમને આમ આપ્યું છે, z અક્ષ ઉપર બતાવ્યું છે, y અક્ષ આ બાજુએ છે અને x અક્ષ આમ છે. આ x, આ y અને આ z. હવે A B C D E F. અહીંથી પ્રવાહ I આવે છે, આમ જાય છે, આમ જાય છે, આમ જઈ રહ્યું છે અને આમ જઈ રહ્યું છે. ક્લિયર? હવે સમજો, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? મેગ્નેટિક ફિલ્ડ B વેક્ટર પેરેલલ ટુ ધ પોઝિટિવ y ડાયરેક્શન. એટલે ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં છે, એટલે આપણે ચુંબકીય ક્ષેત્ર આમ લઈએ તો y અક્ષની દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર છે. હવે સમજો મેઇન પોઈન્ટ. અહીંયા પ્રવાહ આમ જાય છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, એટલે આ બે કેસમાં થીટાનું મૂલ્ય 180 અંશ થાય. બરાબર? અહીંયા થીટાનું મૂલ્ય 180 અંશ થાય એટલે ILB sin 180 એટલે 0 થાય. એટલે અહીંયા FEF is equal to ILB sin 180 એટલે 0 થશે. એવી જ રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ બે એક જ દિશામાં છે, એના કારણે FAB એટલે ILB sin 0 એટલે 0 થશે. એટલે આ બે ઉપર લાગતું બળ શૂન્ય છે. હવે અહીંયા જુઓ, આના ઉપર બળ લાગે, હવે પ્રવાહ આમ છે, કઈ દિશામાં? z અક્ષની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? y અક્ષની દિશામાં. તો હું પ્રવાહને સમાંતર હથેળી રાખું અને y બાજુએ મુઠ્ઠી બંધ કરું. સમજો, અહીંયા જો પ્રવાહની દિશામાં હથેળી રાખી, મેં ચુંબકીય ક્ષેત્રની દિશામાં મુઠ્ઠી બંધ કરી, IL સદિશ ક્રોસ B સદિશ. તો કઈ દિશા આવી? તો કે અંદર જતી દિશા. હવે x અક્ષ સમતલને લંબરૂપે છે, તો અંદર જતી દિશા એટલે ઋણ x અક્ષની દિશા આવે.
અને થીટાનું મૂલ્ય 90 અંશનું છે એટલે ILB sin 90 માઇનસ I કેરેટ. એટલે આ જે બળ છે FDE એ ILB sin 90 માઇનસ I કેરેટ એટલે કે માઇનસ ILB I કેરેટ. બરાબર. એવું અહીંનું વિચારું આમ નીચે તો શું થશે? તો હવે અહીંયા પ્રવાહ અંદર જતી દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો હું પ્રવાહને એટલે IL સદિશને સમાંતર અથડી રાખું, બી બાજુએ મુઠ્ઠી બંધ કરું તો આ દિશા આવશે પ્લસ z અક્ષની આપણે સોરી x અક્ષની દિશા આવશે પ્લસ I કેરેટ. તો અહીંયા માઈનસ આવ્યું, અહીંયા પ્લસ આવશે એટલે FBC બરાબર ILB sin 90 I કેરેટ એટલે કે ILB I કેરેટ. હવે એક આ બાજુ તો D થી C ની દિશામાં એટલે કે આ દિશામાં છે એ આપણે પ્રવાહ છે, પ્રવાહને સમાંતર અથેડી રાખી IL સદિશ આમ અને B બાજુએ મુઠ્ઠી બંધ કરી, B આમ છે તો IL સદિશ ક્રોસ B સદિશ તો કઈ દિશા આવે છે? Z અક્ષની દિશા. તો Z અક્ષની દિશામાં જે બળ લાગશે તે આ લાગશે. બરાબર. એ કયું? FCD બરાબર ILB sin 90 K કેરેટ એટલે કે ILB K કેરેટ. તો આપણું પરિણામી બળ કેટલું આવશે? ILB K કેરેટ એટલે કે C. જો FAB બરાબર ILB sin 0 એટલે 0, FBC એટલે ILB sin 90 I કેરેટ, FCD ILB sin 90 K કેરેટ, FDE ILB sin 90 minus I caret એટલે આ ILB I caret આ minus ILB I caret આ minus ILB sorry આ K caret plus ILB K caret અને આ minus ILB I caret અને FDE FEF બરાબર ILB sin 180 એટલે 0. તો પરિણામી બળ F સદિશ બરાબર FAB plus FBC plus FCD plus FEF DE plus FEF. તો FAB એટલે 0 plus ILB I caret plus ILB K caret plus minus ILB I caret plus 0. આ બંને કટ થઈ જશે એટલે ફાઇનલ આન્સર આવશે ILB K caret એટલે કે BIL K caret. એવો ઓપ્શન છે સી. તો આપણો આન્સર આવશે સી. ખ્યાલ આવી ગયો બધાને? આ બે પ્રવાહની દિશામાં કે વિરુદ્ધ દિશામાં છે એટલે 0. આ બે લંબ રૂપે છે પણ એકની દિશામાં આવે છે બીજાની દિશામાં આવે છે અને બે એકબીજાને કેન્સલ કરે આની દિશા બચે એ ઉપરની બાજુએ. તો આની દિશા આપણે આનું મૂલ્ય આવે ILB અને દિશા આવે K કરે તો ILB K કરે ફાઇનલ જવાબ. ડાયરેક્ટ કરો આકૃતિ પરથી તો સીધું સીધું ફટાફટ જવાબ આવી જાય. A closed loop laying in the XY plane carries a current if a uniform magnetic field B is
present in the regime, the force acting on the loop will be 0 if B is in હવે XY પ્લેન ની અંદર આ x ને y છે, આ x અક્ષ આ y અક્ષ. XY પ્લેનમાં એક ક્લોઝ લૂપ છે, એમાંથી પ્રવાહ I પસાર થઈ રહ્યો છે. If a uniform magnetic field B is present in the region, the force acting on the loop will be 0. If B is, જો આ લૂપ ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો B કઈ ડાયરેક્શનમાં હોય? તો B કોઈ બી ડાયરેક્શનમાં હોય. પછી એ આમ હોય, આ બાજુએ હોય, ક્રોસમાં હોય, લંબરૂપે હોય, આમ ક્રોસમાં હોય, કોઈ બી ડાયરેક્શનમાં હોય તો પણ ક્લોઝ લૂપ ઉપર સમાન ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું બળ શૂન્ય હોય. સરખી રીતે તો હું સમજાવું કેવી રીતે હોય. કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આ સપોઝ B સદિશ છે, હું એમ કહું કે આટલો જ પ્રવાહધારી તાર છે, એમાં પ્રવાહ I વહે છે ને લંબાઈ L છે, તો એના પર લાગતું બળ F સદિશ બરાબર IL સદિશ ક્રોસ B સદિશ હોય. રાઈટ સર? આ તો સૂત્ર છે, જે કડે ઉચ્ચ તમે. ઓકે, હવે એનાથી એક સ્ટેપ આગળ હું એમ કહું કે ભાઈ કોઈ તાર છે, એ તાર આવો છે, અહીંથી પ્રવાહ આમ જઈ રહ્યો છે, બરાબર? આ એનું સ્ટાર્ટિંગ બિંદુ A છે, આ અંતિમ બિંદુ B છે, અને A અને B વચ્ચેની લંબાઈ L છે. તો આ તાર ઉપર લાગતું બળ કેટલું? તો આ તાર ઉપર લાગતું બળ IL સદિશ ક્રોસ B સદિશ છે, જ્યાં L સદિશ એ તારનો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુને જોડતો સદિશ છે. શા માટે એવું? કારણ કે હું અહીંયા સૂક્ષ્મ સદિશો લીધા રાખું. ભાઈ આના પર લાગતું બળ કેટલું? તો કે IDL સદિશ ક્રોસ B સદિશ, આના ઉપર IDL2 સદિશ ક્રોસ B સદિશ, આનું IDL3 સદિશ ક્રોસ B સદિશ, અહીંયા IDL4 સદિશ ક્રોસ B સદિશ, એમ કરતા 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 અહીંયા સુધીના બધા બળો આવે. એ બધા બળોનો સદિશ સરવાળો જ્યારે હું કરું ત્યારે I કોમન નીકળી જશે, બરાબર? ક્રોસ BB બીજી બાજુ કોમન નીકળશે, એટલે બ્રેકેટમાં IL DL1 સદિશ વત્તા DL2 સદિશ વત્તા DL3 સદિશ વત્તા DL4 સદિશ ડેશ 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 DLN સદિશ આવશે. તો એ બધાનો સદિશ સરવાળો એટલે પહેલા બિંદુથી છેલ્લા બિંદુને જોડતો સદિશ. કારણ કે હું એમ કહું ભાઈ આ પહેલો સદિશ, આ બીજો સદિશ, આ ત્રીજો સદિશ, આ ચોથો સદિશ, આ પાંચમો સદિશ, આ છઠ્ઠો સદિશ, તો હવે આનો નાનો આ બધાનો સરવાળો મતલબ આને નાનો જોડતો સદિશ. તો આ પહેલા અને બીજા બિંદુને જોડતો સદિશ એ આપણો એક્ચ્યુઅલી IL સદિશ થાય. અને આ સૂત્ર તો આ જ આવે, F સદિશ બરાબર IL સદિશ ક્રોસ B સદિશ, બરાબર છે? તો લૂપમાં ક્યાં લોજિક આવ્યું હોય? હવે સમજો, જ્યારે હું આ છેડાને અહીંથી આમ કરીને ડાયરેક્ટ ટચ કરાવી દઉં, પછી એ વર્તુળાકાર લૂપ હોય, ચોરસ હોય, ત્રિકોણ હોય કે ગમે તેવું અનિયમિત આકારનું હોય, પણ બંધ લૂપ હોય અને સમાન ચુંબકીય ક્ષેત્ર હોય. બે કન્ડિશન. લૂપ કેવું હોવું જોઈએ? બંધ. બંધ લૂપ હોય અને સમાન ચુંબકીય ક્ષેત્ર હોય. અસમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો પરિણામી બળ લાગે, પણ સમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો એનું પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ સરખું જ છે, એટલે એનું L સદિશ 0 થશે. L સદિશ 0 લંબાઈનો થશે, એટલે આ સૂત્ર અનુસાર પરિણામી બળ શૂન્ય આવે. આ લોજિક ખૂબ કામનું છે, કન્સેપ્ટ ખૂબ કામનો છે. સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર હું આમ રાખું લંબચોરસ કે ચોરસ કે ત્રિકોણ કે વર્તુળ કે કંઈ બી, તો એના પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, બરાબર? આપણે એક આગળ કેસ જોયેલો, કયો પ્રશ્ન હતો? પ્રશ્ન નંબર 95. એમાં બી એવું જ હતું. એમાં શું હતું? તો કે તાર અને અહીંયા એક લૂપ હતું, બરાબર? તો આ તારના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર હોય, એના કારણે એના પર લાગતું પરિણામી બળ તો એ શૂન્ય થાય.
આપણે અહીંયા લૂપની ત્રિજ્યા નાની લીધેલી છે એટલે આટલા વિસ્તારમાં આપણે એપ્રોક્સિમેટલી સમાન ચુંબકીય ક્ષેત્ર લીધેલું છે, તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય એવું આપણે લઈ શકીએ. એ કન્સેપ્ટથી બી આપણે દાખલો ગણી શકીએ. નહીંતર પછી બધા જ ઉપર લાગતા પરિણામી બળ શોધીને સામસામેના બળો એકબીજાને કેન્સલ કરે એમ કરીને બી શૂન્ય આવે, અને આ કન્સેપ્ટથી બી આપણે કહી શકીએ. ક્લિયર થઈ ગયું બધાને? ખાસ યાદ રાખજો, સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આવી રીતે અનિયમિત હોય અને અહીંથી અહીંયા સુધી લાગતું બળ શોધવું હોય તો પહેલાથી છેલ્લા સુધીનો જોડતો સદિશ એ આપણો L સદિશ થાય. એમાંથી વહેતો પ્રવાહ એ I, એટલે IL સદિશ ક્રોસ B સદિશ કરવાથી આપણને એના પર લાગતું પરિણામી બળ મળે. સપોઝ અહીંથી આપણે આના પરનું પરિણામી બળની દિશા શોધવી હોય તો IL સદિશ, તો IL સદિશ ક્રોસ B સદિશ ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ અંદર જતી દિશામાં હશે આખા તાર ઉપર. બરાબર? આવું થશે. તો આપણો આન્સર શું આવશે? D, any of the above direction. આન્સર છે D. તમારે આગળના પ્રશ્નની અંદર આ લખવું હોય તો પણ લખી નાખજો વ્યવસ્થિત લખવા માટે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ આકારના બંધ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ પર લાગતું બળ શૂન્ય હોય છે. એના કારણે આન્સર બી. ક્વેશ્ચન નંબર 101. A conductor AB of length L carrying a current I2 is placed perpendicular to a long straight conductor XY carrying a current I1 as shown in the figure. The force on AB in magnitude is. Well, suppose આપણે એમ કહીએ કે એક ઇન્ફિનિટિવ લેન્થ નો વાયર છે, એમાંથી વહેતો પ્રવાહ I1 છે, આ વાયર XY છે, એને લંબ રૂપે આ AB છે, એમાંથી વહેતો પ્રવાહ I2 છે, અહીંથી આ અંતર L/2 છે અને આ અંતર L છે. તો આ XY તાર વડે AB તાર પર લાગતું બળ શોધો. આ આપણો ક્વેશ્ચન છે. હવે હું એમ કહું કે આ I1 પ્રવાહધારિત તારથી x અંતરે અહીં એક સૂક્ષ્મ પ્રવાહખંડ વિચારો. આ પ્રવાહખંડની જાડાઈ કેટલી છે? લંબાઈ dx. અહીંથી આ અંતર x છે. આ પ્રવાહખંડમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? તો કે I2 છે. આ પ્રવાહ ત્યાં સુધી જાય છે. બરાબર? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ XY તારથી x અંતરે dx જાડાઈનો I2 dx પ્રવાહખંડ ધ્યાનમાં લો. તો આ XY તારથી x અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B is equal to mu 0 I2 upon 2 pi x. આ ચુંબકીય ક્ષેત્રને કારણે I2 dx જેટલા પ્રવાહખંડ પર લાગતું બળ હવે એક વસ્તુ સમજો. અહીંયા પ્રવાહ આમ છે, એના કારણે આ બાજુએ અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર આવશે, અહીંયા બી અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર આવશે.
I2 dx આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે, એટલે બે વચ્ચેનો ખૂણો 90 અંશનો થશે. તો આ df બરાબર I2 dx into b sin 90, કારણ I2 dx સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 અંશ છે. હવે b ની કિંમત μ0 I1 કારણ કે આના કારણે અહીંયા છે ચુંબકીય ક્ષેત્ર, એટલે μ0 I1 upon 2πx. તો I2 dx b ની કિંમત μ0 I1 upon 2πx sin 90 એટલે 1, એટલે આ થશે μ0 I1 I2 upon 2π 1 upon x dx. આ શું થયું? આ તારના કારણે આ I2 dx જેટલા સૂક્ષ્મ ખંડ પર લાગતું બળ, મારે તો આખા તાર AB પર લાગતું બળ, તો આ બધા જ બળ છે એ I2 dx અને પેલું અંદર જતી દિશામાં, એટલે આ દિશામાં બળ લાગશે, અહીંયા બી આ દિશામાં લાગશે, આ દિશામાં લાગશે, એટલે બધાનો અદિશની જેમ સરવાળો થશે. એટલે તાર AB પર લાગતું બળ F બરાબર સંકલન df, એટલે કે સંકલન μ0 I1 I2 upon 2π 1 upon x dx. હવે લિમિટ ક્યાંથી લેવાની? તો કે અહીંથી અહીંયા સુધીનું અંતર છે L/2 છે, એટલે x નું પ્રારંભિક લિમિટ L/2 અને અંતિમ લિમિટ એટલે આટલું અંતર L + L/2 એટલે કે 3L/2. તો લિમિટ આવશે L/2 થી 3L/2. હવે આ μ0 I1 I2 upon 2π અચળ એને બહાર લઈ લો, સંકલન 1 upon x dx નું થાય ln x, લિમિટ L/2 થી 3L/2, એટલે μ0 I1 I2 upon 2π ln 3L/2 minus ln L/2, μ0 I1 I2 upon 2π ln 3L/2 છેદમાં L/2. આ L/2 L/2 કટ થાય એટલે ln 3, તો μ0 I1 I2 upon 2π ln 3. તો આવો ઓપ્શન જુઓ. હવે μ0 I1 I2 upon 2π ln 3 એવો ઓપ્શન છે C. તો આપણો આન્સર આવશે C. ખ્યાલ આવ્યો? પેલા આ તારના કારણે અહીંયા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર શોધ્યું એ μ0 I1 upon 2πx. આ ચુંબકીય ક્ષેત્રને કારણે આ I2 dx ખંડ પર લાગતું બળ એ I2 dx b sin 90, પછી b ની કિંમત મૂકી દીધી અને ગોઠવીને લખ્યું, તો μ0 I1 I2 upon 2π into 1 upon x dx એ આપણને df મળ્યું. એના પરથી f એટલે સંકલન df, સંકલન df માં આપણે આ કિંમત મૂકી દીધી, અચળ પદને બહાર કાઢી લીધું, સંકલન 1 upon x dx. એમાં લિમિટ આપણે શું મૂકી? તો કે a બિંદુ કેટલા લંબાંતરે આવેલું છે? તો કે L/2 લંબાંતરે. અને b બિંદુ કેટલા લંબાંતરે આવેલું છે? તો અહીંથી અહીંયા સુધી, તો અહીંથી અહીંયા સુધી એટલે L + L/2 એટલે 3L/2. તો લિમિટ આવશે L/2 થી 3L/2 1 upon x dx એનું ln x, પછી આ લિમિટ અહીંયા મૂકી, માઈનસની સાઈન આ લિમિટ મૂકી, લોગની બે બાદબાકી એટલે અંદરની બાજુએ ભાગાકાર, log y minus log x હોય તો log y/x થાય. તો અહીંયા એ જ રીતે 3L/2 upon L/2 થશે, આ L/2 L/2 કેન્સલ એટલે log 3 ln 3 લખી નાખો.
Question number 102. A wire PQR is bent as shown in the figure and is placed in a region of uniform magnetic field B. The length of PQ is equal to QR is equal to L. A current I ampere flows through the wire as shown. The magnitude of force on PQ and QR will be. હવે અહીંયા જુઓ, આ PQ, આ QR. અહીંયા પ્રવાહ આયામ છે, અહીંયા પ્રવાહને લંબરૂપે આયામ છે. ચુંબકીય ક્ષેત્ર B આ દિશામાં છે. બરાબર? P Q I આમ લંબરૂપે છે. તો હવે જો આ બંને કેવા છે? એકબીજાને સમાંતર છે. બે એકબીજાને સમાંતર છે. પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રની દિશા એક જ છે. એટલે FPQ બરાબર ILB, L સ્મોલ l લીધેલો છે. ILB sin 0 એટલે 0 અને FQR કહીએ તો ILB sin 90 એટલે ILB એટલે કે BIL. તો આપણો આન્સર આવશે 0, BIL C. Question number 103. A straight wire of length 2 meter carries a current of 10 ampere. If this wire is placed in a uniform magnetic field of 0.15 Tesla, making an angle of 45 degree with the magnetic field, the applied force on the wire will be. તો ચુંબકીય ક્ષેત્ર સાથે તાર છે 45 અંશના ખૂણે છે એટલે કે B સદિશાંક છે અને તાર છે એને 45 અંશના ખૂણે આમ રહે છે. તો આપણું ફોર્સનું સૂત્ર છે F બરાબર ILB sin 45 થશે. I ની વેલ્યુ 10, L ની વેલ્યુ 2, B ની વેલ્યુ 0.15, sin 45 એટલે 1/√2. તો 0.15 into 2 એટલે 0.30, 0.30 into 10 એટલે 3, 3/√2 ન્યૂટન. તો આપણો આન્સર આવશે 3/√2 ન્યૂટન D.